મગફળી બેહવાની ચાલુ થઈ જશે ગાઈઝ, પણ ભૂંડા જરા મને ભવન કરી નાખજો ગાઈઝ. આ મગફળી શાક ઊંટી કાઢી છે. હા આ તો કઈ બિહાર ચાલુ થઈ ગયો છે, ભૂંડા આવી ગયો છે. દેશી પાવડા હારે પૂરી ગઈ. શું કર બેટા? એ છે એમ લાકડો સો રહ્યો છે. શું આવે છે તમે? ભૂંડ આવી છે એમ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો ગાઈઝ વાગ્યા છે 8 વાગ્યા છે. આપણે ચા બાપી લીધી, અમે નાસ્તો કરીને જોઈએ ગઈ. પહેલાં ખેતરમાં જોઈએ તો ભૂંડ રહે તો ભ્રમણ કર્યું છે. ભૂંડે પાછળ ગઈ તો મોટી મગફળીઓ થઈ ગયો તો ભૂંડ ખાઈ ગયો. તો ભૂંડે કેટલું બગાડ કરે છે ભૂંડ ગઈ જતો. રાતે પપ્પા પણ જતા ખેતરમાં અને કાલ આપણે જતા કોમ પર જતા રહ્યા હતા. ચાલુ છે તો કોણ જે ગઈ કોમ તો બાજુમાં ખેતરના બાજુમાં જ કોમ કરવાની ગઈ. દિલસેન સુધી બજાર રહેજો ગઈ. મમ્મી સારે નાખવા ચાલુ કરી દીધી ગઈ. તો મનીષ ગુડ મોર્નિંગ. આજ રજા છે નહીં? ગણેશ ચતુર્થીની રજા જાગી. ગુડ મોર્નિંગ. ભાઈ જો અમારે તો નાસ્તો કાઢે, નાસ્તો કરી દઈએ ખેતરમાં ને બોલ ગુડ મોર્નિંગ બોલ જો કે જય જય માતાજી. ચલો ભાઈ નાસ્તામાં બાજરીનો રોટલો, દહીં તો કું જાગી દહીં છે અને મરચું તો પતી મરચું નથી તો ભાઈ દહીં બાજરી રોટલો. દેખતા નાસ્તો નહીં કરો તો ચલો ભાઈ નાસ્તો કરી દઈએ. ચાલો ભાઈ આપણે નાસ્તો બાસ્તો કરી લીધું છે અને હું જઈએ ગઈ ખેતરમાં. બરાબર ગઈ ખેતરમાં છે, ખેતરમાં જઈ જોઈએ કેવું કરું ના પછી બાજુમાં કોમ જવાનું. ચાલો ભાઈ ખેતરમાં મનીષ તું આવું તું ગઈ જોવા તો ઢગલો વાહન લઈને બેસી જાય. હે વાહન ગઈ ના આવતા અમે જઈએ. ચાલો ભાઈ આપણે જઈએ ખેતરમાં જઈ જોઈએ એવું થાકી જાય. એ તો ખેતરમાં મંજો હેડ્યો તો ગાઈ ખેતરમાં આવી ગયા. જો ભૂંડા આવ્યા છે હજુ ગાઈ મગફળી કાઢી નાખી છે. હજુ જો હજુ ગાઈ બગાડ્યું તો છે મમ્મી. મગફળી ટોકવી પડી. આ તો હજુ ગાઈ બિહાર તો ચાલુ થઈ ગયું છે. મગફળી પૂરી કાઢી દીધી ભૂંડા. હજુ ગાઈ ભ્રમણ કરી રાખજો ન ભૂંડાઈ ગયો. હજુ ગાઈ મગફળી બેહવાની ચાલુ થઈ જશે ગાઈઝ, પણ ભૂંડા રમણ ભવન કરી નાખજો ગાઈઝ. આટલામાં ફરે છે ગાઈઝ. આરાય પટ્ટામાં ભૂંડ ફરી વરસ ગાઈઝ. આમ પણ જેલો છે. આ જુઓ આ જોજો ગાઈઝ. આ મગફળી શાક ઊંટી કાઢી છે. હા આ તો કઈ બિહાર ચાલુ થઈ ગયો છે, ભૂંડા આવી ગયા છે. જો ગાય મને ઘણું બગાડ્યું તક ને મમ્મી, ઘણું બગાડ્યું તક મનીષ બે. એ મનીષને દાંતેરો હાલ જે જો મૂડ દેખો યાર એ રહે તું દાઢી ગુટ ખાલે. હા પપ્પા આજ આવ્યો તો ગઈ. આજ પણ આવ્યો તો કાલ પણ ભૂંડ આવ્યો. 2 દાડા આવ્યા ને તો બનેરો કરે ગઈ. ભૂંડવા તો જોરે રંગ કરે છે. મગફળીઓમાં બધા રંગ કરે, બધા રંગ. આપણે એકલાની વાત નહીં, બધા રંગ કરે છે ગાય. ત્યાં તો કીધું વાર બજીએ એટલે ભૂંડ આવતો બંધ થઈ જાય. તો સુધી બન્યા રહેજો. આપણું ઉપર તો ગાય જોઈજો. આ માટી નાખી દઈએ. આ જોજો ભૂંડ જોરદાર રંગ કરે છે ગાય. આ મગફળીઓ તોડી નાખી છે ગાય. જો એટલે કીધું માટી નાખી દઉં ઉપર. મગફળી ઉગાડી મૂળ સૂંટવાનો નહીં, ખાલી મગફળી ઉગાડી થઈ ગઈ. કીધું પૂરી નાખી જો.
अगर हम जो गई आखिर पूरी कटे वो मुँह कहीं ये तो पूरे जाए और देशी पावड़ा हारे पूरी गई पावड़ा लेवा जવાનો टाइम नहीं आप जવું છે કોમ ઉપર જવું છે કઈ પેલા પૂંડો બગાડી था ભૂંડોનો ત્રાસ વધી ગયો છે ગાય તમારો આગળ તો ગાય હારો આવ્યો છે તમ હજી તમે અમે છે તમારે ને દો તો ભૂંડો શાપ ને કાઢીએ હું નહીં દેખતો પણ મફળી શાપ સૂંટી કાઢી છે મનીષભાઈ કીધું તું માટી નાખી દે ના સાલા તો ગાય આપણે દવા નાખી કોમ બંધ છે કે આપણે પેલા હાલના બોધવી તો ભૂંડ આવીએ દન તો એ રং કરી નાખો અને કોમ વધારી દે આ કોમ કરી દે ભૂંડ જ કહી દે કે કોમ કરી નાખો એ કોમ કરીએ ગઈ દસ બહાર બોધીએ હાલ બોધ્યા ના મમ્મી કહે છે તેતરા બેતરા બધું ખાઈ જાય તો મફરે બહાર નીકળે એટલે તો ના જપું ચકલો હા એ ખોતરી ખાઈ જ જાય તો ચલો ગાય આપણે થોડું કોમ કરી લઈએ આજ ઘર છીએ તે પેલા લાખો બોધ દઈએ વાર બોધ દઈએ તો ગાય વિડીયો સુધી બન્યા રહેજો તો જો ગાય બાજુના હિસ્સામાં જીવણભાન તમે પણ ગોળી કાઢી છે તો ગાય તે પપ્પા બે જોવા આવ્યા છે ગાય પપ્પાથી તો એ હોય કેટલું ગોળી છે જો ગાય ભૂંડ તો જોર હાહાકાર મચાવે છે આ તો ખાધી છે બે અહીં ખાધી છે તો ગાય 2 દિવસ ભૂંડ આવી ગયો તેમાં ફરી બગાડે તે જો ગાય લાકડો સોપા ચાલુ કરી દીધો આ ભૂંડ કોમ વધારે છે ગાય પપ્પા હોશ કરીને લાકડો સોપું છે આપણા પાસે લાકડો બે હારીએ છીએ પાછું વાર બોધીએ ગાય અને હાલના બોધી હોત ના તો મનીષભાઈ આ જો ગાય એમાં પૂછ્યો હતો શું કરે બેટા એ છે એમ લાકડો સો રહ્યો છે શું આવે ખેતરમાં ભૂંડ આવી છે એમ ભૂંડ આવી છે કાંઈ તમારા ખેતરમાં છે ને લાકડો ઉભો કરે છે તો કાંઈ પપ્પા કરે પપ્પા આજે આવી ગયો હતો તો કાંઈ પપ્પા રાતે આવ્યા હતા ત્યાં આજે ભૂંડ આવી ગયો હતો ત્યાં તો પપ્પા જાગતા હતા એટલે ભૂંડ થતો રહ્યો એટલે બાજુના કાકાને ખેતર થતો એટલે એ ગોળી કાઢી વાત અને આપણા કાલને પોમદા રાતે આપણે આવી આવ્યા હતું ગઈ ત્યાં આપણે એ ગોળી આજે પાછા લાકડો ઉભો કરી દઈએ તો પપ્પા ખાડા ગોડું છે ને આપણે પાસે લાકડો ઉભો કરી છે ગાય વારે બોધીએ અને હાલના બોધી હોત ના તો જો ગાય નેતો આટલા આવ્યા છે ને થઈ જાય શેમમાં મોટી મોટી બાજરી તો લઈ લે આ જોજે મગફળી મોટી મોટી થઈ છે તો ગાય મમ્મી ને જાગી બે નેદી છે હોય અને મનીષભાઈ પોણ પીવા આવ્યા હતા ગાય તમારે બોલતો રોવા છે હારે મનો આવ્યો હોય બંધ થઈ જાય રોવું નહીં તો જો ગાય આરો વાર બધું છે મનીષની બે વાર લઈને આવી ગયા આ વાર બધું જ ગઈ છે અત્યારે બોકરી બધું લઈને આવી ગયા છે ગઈ તબલો કમ્પ્લીટ નાખી દીધો છે અમે ખાલી વારે બધું શેમ રોતી બેટા તો પણ અમે ભૂ પીવા ગયા હતા આ લઈ લે ઓકરી લઈ લે તો ચલો ગાઈ વાર બોધીએ ઊંડોના ત્રાસ માટે વાર બધું પડે વાર બોધીએ તો જો ગાઈ વાર બોધી દીધા ને અમે જાગી ઉપાડ્યું પોટલું છે ઘેર ગમ તો ગાઈ એક પોટલું બોધ્યું એક આપણે બારો ઘેર નાખી આવીએ બીજું બારો ગાઈ લઈ જઈએ કેમ કે જાગી બે બારા કર્યા છે હેડો કે ચૂંચી મગફળી ખાવાની છે ને તમારે તો જો ગાઈ બે વાર મારી દીધા બે વાર મારી દીધા એટલે ભૂંડ આવું ના ને હું આમ તો છે આમ તો પેલા કે ગાય બે વાયર મારે છે એટલા મારે બે વાયર મારે ચલો ગાઈ ઘરે તો જો ગાઈ જોરદાર તડકો પર ગરમી એવી કાઢી છે કે ના પૂછે વાત એટલી ગરમી કાઢી ગાઈ જોયું વાદળ સાયું કંઈ વાતાવરણ નહીં આ જો ગાઈ મમ્મી સાર નાખે છે બેવાન મમ્મી બેવાન સાર નાખે છે જાગી હાથ પગ ધોવા દે હવે તો નાસ્તો થાય છે એવું થાય બેટી શું થાય છે નાખતો મોઢામાં ભરી તો બોલી શકતી નહીં મમ ફતા હેડો અને ગાય જાગી હાથ પગ ધોવા દે હવે નાસ્તો થાય તો હું ચાબા મેળવીને તો ગાય 11:30 ઉપર હેડી જો ગાય 12 વાગે મમ્મી મૂકી દીધી ચા તો 12 વાગે ચા મૂકી દો ગાય
મમ્મી ચા પીવા બેસી તા પીવી બેટા હા એ તો રોટલો ખાય જાગી તું કરે જાગી બટાકો વાટા બટાકો ડુંગળી શાક કરે ચલો ભાઈ ચા બા પી લઈએ મને બે આજે પાપડી લે એ કન ખાવી દે તો ચલો ગાઈ ચા બા પી લઈએ એટલે ગાઈ જાગી રોજ કાઢો જો ગાઈ તડકો છે ઉપર છે જોરદાર તડકો પડે છે ગાઈ અમે તો જમવાનું ચાલુ થઈ ગયું છે અમારે એવું બન તો હોઈ ગયો છે કોઈ એમ જગ્યા હોઈ ગયો છે ગાઈ તો જમવાનું ચાલુ થઈ ગયું અને એવું નહીં ખાવાનું તો એ ખા બેલે નહીં ખાવાની એમ ગાઈ મમ્મી સાસ બનાવે છે તો જમવાનું ચાલુ થઈ ગયું તો ચલો ગાઈ આપણે જમી લઈએ ફટોફટ પછી તો ગરમી ગરમી પડે છે કે ના પૂછી વાત કરી તો ગઈ 4 વાગ્યા છીએ ને આપણે ચા બા પીને આવી ગયા છીએ જો વખાણ તો આવતા બે ચાલુ જ થઈ ગયો છે નાસ્તો ખરાબ તરકા બેસી ગયો છે બે જણા હે હું એ જય માતાજી જો કંઈ દે જય માતાજી ગઈ જાગીને આવી ગયો છે નેદવા પપ્પાને બોધ્યું છે તો હાલા બોધવા નથી હાલા બોધ્યું છે ભાઈ આપણે થોડું ફોર્મ કરી દઈએ ત્યારે સવારે ભલે નાસી વાર બોધ્યા બધું હોશ કર્યું અત્યારે પપ્પા હાલા બોધ્યું છે ને આપણે તો જો ગાઈ આ બે નેદવાનું ચાલુ છે બેવાને આપણે થોડા નેદાયું જો ગાઈ વાતાવરણ તો શું કહીને પાછું વાતાવરણ બગાડી દીધું જો ગાઈ અને પપ્પા બોધ્યું છે સાડીઓ બોધ્યું છે ગાઈ ગુંડો માટે કે ભૂંડ આવું ગમે એટલા માટે સાડીઓ બોધી ગઈ પપ્પા અને આપણે પણ થોડો ધર જો કે પપ્પા સાડીઓ બોધી છે ને હું પણ સાડીઓ લઈને આવીને હો જય માતાજી તો ચલો ભાઈ આપણે પણ સાડીઓ બતાવીએ જો પપ્પા ચાલુ કરી દીધું બોલવા ફાટી જાઓ એને ફાટી જાઓ તો ગઈ આપણે ભૂંડે રંગ કરતો હતો એક કોડીમાં વાર સવારે માટી જાય અત્યારે કમ્પ્લીટ બધી સાડીઓ બધી ગઈ એટલે રાતે ભૂંડેથી રોડ ઉપરથી મળ ઉતરતો હતો કાંઈ એટલે એ કમ્પ્લીટ રોડવાળું આખું કરી દીધું આગળ થોડું વાર હતી ત્યારે કોટા નાખીને એ પણ કમ્પ્લીટ કરી નાખ્યું અને બે બહાર લીધો છે મનીષભાઈ એમને છે અને હેડાશી ગઈ જગ્યામાં શું કરવાનું છે કે હજી બે દોવાય વાગ્યા છે ગઈ 6:30 ઉપર નીકળી પછી 7 વાગી જાય 7 તો નહીં વાગે 7:30 વાગી જાય ગઈ આપણે હેડાશી ગઈ છીએ ગુંડોરામાં ઘુમણ કરી દઉં અને એના માટે આખો દાડો મોજમાં થાય છે ગઈ આપણે તો ગઈ કરી સાવડા લાઈક કરીને સબસ્ક્રાઈબ